કૂતરો આવશે કે મારી માને ગાળો બોલી આ નાટકીય હે ભારત ભૂલીના ચોર નંબર 1 હે અમારી મા બહેનની કાળી મજૂરીની કમાઈનું બનેલું એક રૂમનું રસોડું તોડીને અમને ધૂળ ને ભેફા ભેગા કરવા છે અને અપમાન તારી માનું થાય છે અમારી માની માન અપમાન નથી હે એક નંબરનો ખેલાડુ થતી બાદ નાટકીય આપણને મળ્યો છે અને હવે તો છૂટો આના ટોર્ચરમાંથી હવે તો મુક્ત થાવ 75 થઈ ગયા યા ભાઈ તું રિટાયર હવે બહુ થયો તારી પાર્ટી તમને હંગરવા નથી માંગતી એ થાકી ગયા બોલાતું નથી અમે તો સહમતિ વ્યક્ત કરી શકીએ જગદીશભાઈ અમિતભાઈ હાજર ત્યાં તો ઉલટી બંધ તો આજ હવે ક્યારે જાગીશું હે ગુજરાતીઓ સરદાર પટેલનું ગુજરાત છે જોડાના જીવતું જગત કેવું બન્યું હું જાતે મારું સ્ટેચ્યુ બનાવું આવું હોય સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી પોતાનું લગાડવાના હદ છે યાર અરે કોઈ આપણું ગુજરાત ચૂપ પટેલ સમાજને આ મંચ ઉપરથી બહુ પ્રેમ અને આદર સાથે સોનલબેનની ઉપસ્થિતિમાં ફરી એકવાર કહું છું કે મારા કસમ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ પૂછ્યું હોય ને દલિતો ફાડી નાખે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો પ્રધાનમંત્રી થયો છે જે લોકો મતદાર છે એની ચોકડી મારી લિસ્ટમાંથી નામ કાઢી નાખ્યા જે મતદાર નથી એવા હજારો લાખો લોકોને લગભગ 5 કરોડ લોકોને 79 જેટલી પાર્લામેન્ટ સીટમાં મતદાર બનાવ્યા બે રૂમ રસોડાના ઘરમાં મુશ્કેલી સાથે 5-7 જણા રહેતા હોય મજૂરિયા હોય પ્રવાસી મજૂર હોય તો 5 ના 15 રહે 20 રહે તો 15-17-20 જણા માંડ કોઈ ખોલીમાં ઘરમાં રહેતા હોય તો વોટ 15-20 આપે એના બદલે બે રૂમ રસોડાના મકાનમાંથી 250 મતદાર નીકળ્યા આ ક્યાંથી નીકળ્યા આ તમારી છાતી પર બુલડોઝર ફેરવવા માટે નીકળ્યા તમને રોટી કપડા મકાન આપવું નથી તમને આત્મસન્માન આપવું નથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં તમારી જોડે વૈતરું કરાવવું છે ઘોડા ઉપર ચડવા દેવા નથી દલિતોને ફક્ત મુસલમાન હોવાના કારણે ધર્મની રાજનીતિ કરીને કોમવાદ કરીને મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવો છે નથી કરાવી વસ્તી ગણતરી ઓબીસી સમાજવાદી સરકારને આ તમારા તમામ પ્રશ્નો ઉપર બુલડોઝર ફેરવવા માટે આ વોટ ચોરી કરી છે એની સામે તમારે લડવું પડશે મારા કરતા આ મુદ્દે તમારે લડવાની જરૂર છે હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હોઉં વકાલત કરી હાઈકોર્ટમાં તો મારું જીવન ચાલી જશે પણ હે શ્રમજીવીઓ હે ગુજરાતની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના ઠાકોરો દેવી પૂજકો રાવણો આદિવાસીઓ મુસ્લિમો માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો હવે તો કહો કે અમદાવાદ અમારું છે હવે તો કહો આ ગુજરાત અમારું છે વોટ ચોર ગદ્દી છોડ અને હવે એટલા માટે કે સરસપુરમાં ગોમતીપુર ચારકોડા કબ્રસ્તાન પાસે ઈસનપુરમાં માલધારી સમાજના ઓઢવ વિસ્તારમાં સુભાષબેનની ઠાકોર સમાજની વસ્તીમાં ચાંદખેડા મોટેરા દલિત અને માલધારીને ઠાકોર સમાજની વસ્તીમાં ચંડોળાના મુસ્લિમ સમાજની વસ્તીમાં આ સરકાર રાત દિવસ બુલડોઝર ફેરવી
તમને નેસ્તો નાબૂદ કરી તમારી આખી જિંદગીની પાઈ જોડીને તમે કે કાચું ઝૂંપડું કે 2 માળનું મકાન બનાવ્યું કે એક રૂમ રસોડાનું ઘર બાંધ્યું, આ તમામ તોડીને તમને નવરા કરે છે. અને એ છતાં આ સરકારને બીક એટલા માટે નથી કે 5 કરોડ લોકો જેણે વોટ નથી આપ્યા એના પણ વોટોની આપણો ઈટોના ભઠ્ઠામાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઇટ ઉપર આપણે, કેમિકલની ફેક્ટરીઓમાં આપણે, આશા વર્કર બેન આપણી બેન, આંગણવાડીમાં આપણે, જીઆરસેફના જવાન આપણે, સફાઈ કામદાર આપણે, ઉદ્યોગપતિઓને ત્યાં મજૂરી કરવાના આપણે, એનઆઈડીના જવાનો, કોન્સ્ટેબલો આપણે, પંચાયતના પટાવાળા આપણે, આખું ગુજરાત આપણું. અને સારાઓ બુલડોઝર ફેરવે. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, કિસાન, મજદૂર, કોન્ટ્રાક્ટ સિસ્ટમનો ભોગ બનેલા કર્મચારીઓ, આ બધા એક સુરે થાવ તો આખું ગુજરાત આપણું છે. 85-90% આપણે અને રાજ કરે આ 15% લૂંટેરાઓ. આ ભગતસિંહનો દેશ છે. એ જાગો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિપાહીઓ જાગો, ક્રાંતિ કરો. છાતી પર, પીઠ પર ગોળી અને દંડો ખાવાની તૈયારી પેદા કરો. આવનારી પેઢી તમને યાદ કરશે. તો આ મુદ્દે તમે જે ચાર્જ થયા એવા ઈસનપુરના ઘર બચાવવા માટે ટાઈટ થવાનું છે. અને 15મી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના ઘરે જવાનું છે, ભૂપેન્દ્રભાઈ પટેલના, અને કહેવા માટે કે મૃદુ ને મક્કમ થી ફરો છો હાડા ઢીલા ધસ. શેના મૃદુ ને મક્કમ થી ફરો છો? પત્તર ઠોકી ગાડી અમારી. આ 400 નો બાટલો 1200 માં આપો છો. પેટ્રોલ મોંઘું, ઘાસતેલ મોંઘું, ડીઝલ મોંઘું, ભાડા મોંઘા, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું. મજૂરોને નીચોવી નાખ્યા, નીચોવી. હમણાં ફેક્ટરી એક્ટમાં, કારખાના ધારામાં સુધારો લાયા. શું કર્યું? 12 કલાક. શું કીધું તું મેં કે માનનીય અધ્યક્ષ શ્રી એક કામ એવું કરો કે અમને બધા 182 ધારાસભ્યોને 1 મહિનો સુધી 12 કલાક અડાડે ઈંટોના ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે. દુનિયામાં, અમેરિકામાં, યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો, ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો. મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ મથી રહ્યો છે. ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે. તો હવે કામના કલાકો ઘટાડીને 6 કરો. યુરોપમાં એવી ડિમાન્ડ છે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં એવી માંગ કામ કરીશું. ટેબલ પર જોકો આવે તો છળકો નહીં કરવાનો, છળકો કરે તો માલિક સામે ગુનો દાખલ થાય. અહીંયા જેમને એસી ચેમ્બરમાં, એસી ગાડીમાં, બંગલામાં રહેવું છે એ તમારી જોડે, ગરીબો મજૂરો જોડે 12 કલાક તમને નીચોવવા માંગે છે. અરે પાડી દો અમને, પાડી દો અમને. હવે નહીં ચાલે ખાલી ભાષણોથી. ઇન્કલાબ કરો. હું ઈચ્છું છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે રખિયાલપુરની ધરતીથી, રખિયાલની ધરતીથી, આ પૂર્વ અમદાવાદની ધરતીથી એક નવી ક્રાંતિની શરૂઆત થાય. ભગતસિંહને પૂછ્યું, કોર્ટમાં કેસ ચાલતો તો કે क्रांति क्या है? तार भगत सिंह किधेरू किसानों और मजदूरों के हाथ में सत्ता. लड़े कौन? ये लड़े जो परसेवो पाड़े, ये लड़े તમે લડો. અમે તો તમારા ખાલી ટેકામાં તમારા કરતા 2 શબ્દો વધારે બોલી એટલું જ. બાકી લડવાનું તમારે છે, ક્રાંતિ તમારે કરવાની છે. તખ્ત બદલી કરો ગુજરાતમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર લાવો. સુબોધભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડોઝર આગળ નહીં સુજાય, તમારા ઝૂંપડા અને મકાન તો તૂટતા બચાવશે, પણ કદાચ કોઈનું તૂટ્યું હશે તો 2 BHK નું મકાન પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપશે. અને એ આપીને અમે નવાઈ નહીં કરીએ. તમે નરોડા, ઓઢવ, છત્રાલની GIDC માં 12 કલાક
ટપકું કહીને પોલ બેરિંગ પેદા કરો, ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો, આ ઘડિયાળ બજારમાં વેચાવા જાય, એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ફરી એમાંથી તમારું મકાન બને, તમારા જ પૈસા છે, બધું તમારું જ છે, દેશ જ તમારો છે, ગુજરાત જ તમારું છે, અમદાવાદ તમારું છે, તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કંઈક બરકત આવશે. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથોસાથ કમલેશભાઈ કટારિયા મારી ટીમના સાથી અને સુબોધભાઈ પરમાર બંનેને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો આગળ આવે. સુબોધભાઈ અને કમલેશભાઈ એટલે હું જ છું, હું ફરી આપણા સાથીઓની જોડે મળીને લડ્યો છું. અડધી રાતનો હોકારો છે, આવશે તમારી જોડે, બરાબર? તો સાથે મળીને લડીએ. હું નારો બોલાવીશ, લડેંગે તમે કહેશો જીતેંગે, પણ કેવું આત્માથી અવાજ બોલો, લડેંગે લડેંગે લડેંગે. જય ભીમ, जय भारत, जय कांग्रेस, जय संविधान. ये धरती अपने आप की, ये किसी के बाप की. जय भारत.